માવઠાથી કેવી પડી રહી છે મુશ્કેલી। સૌપ્રથમ વાત રાજકોટના ખેડૂતોની કરી લઈએ કે જેમને કમોસમી વરસાદની આફત આવી તો રાતા પાણીએ રોવાનો વારો પણ આવી ગયો। જ્યાં ગતરોજ રાજ્યભરમાં કમોસમી વરસાદ અને ભારે પવનનું સંકટ મંડરાયું હતું, પરંતુ કમોસમી વરસાદની આ આફતથી ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો। ત્યારે રાજકોટના જેતપુર શહેર અને તાલુકામાં પણ અનેક ગામોમાં ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, વીરપુર, પીઠળિયા, મેવાસા સહિતના ગામોમાં અચાનક જ વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે ખેડૂતોના મોઢે આવેલો આ કોળિયો છીનવાઈ ગયો। મોટા પ્રમાણમાં તૈયાર થયેલા ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા પાક ઢળી પડ્યા છે અને ભારે નુકસાનીની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। ખેડૂતોએ એક વીઘામાં અંદાજે 8 થી 10 હજારનો ખર્ચ પણ કર્યો હતો, પરંતુ પાક બગડી ગયો છે। મજૂરી અને અન્ય ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। સર્વે હાથ ધરીને વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। સ્થાનિક ખેડૂતો જોડાયા છે, આપણે એને પણ હવે ઘઉંમાં હાલમાં જો આ વાવાઝોડાના હિસાબે મારા ઘઉં ઢળી પડ્યા છે। હવે એના માથે પાછો વરસાદ થયો એટલે ઘઉં હાવ સૂઈ ગયા છે અને હાવ અત્યારે ખાતર થઈ ગયા છે। હવે જો અમે વાઢીએ તો અમારો ખર્ચો લાગે એમ છે, એમાં મજૂરી ચડે એમ છે અને આ જો આમાં કટર તો હાલે એમ છે નહીં। કદાચ જો આપણે કટર હાકી અને કંઈ હાથમાં આવે એમ છે નહીં। જો હવે અમે એટલું ગ્રહણ કરીએ છીએ કે જો સરકાર અમે રાહત કરે તો એના માટે સરકારનો આભાર માનીએ છીએ।